આજથી થોડાક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો આવેલી હતી તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી, જેને લઈને આદિવાસી સમાજના નેતાઓ નારાજ જોવા મળ્યા હતા। તેમનામાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો અને સરકારને આવેદનપત્ર પાઠવીને આ મામલે ત્વરિત તેમને વળતર આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। આ ઘટનાના સંદર્ભમાં જ્યારે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારે પોલીસને આગળ રાખીને તંત્રએ આદિવાસી સમાજના લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોય તેવા આરોપો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે કોંગ્રેસના જે સંગઠનના લોકો છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો છે તેમની કારોબારી બેઠક મળી હતી। ત્યારે ડિમોલેશન સ્થળ જ્યાં આદિવાસી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યાં કોંગ્રેસનું આ ડેલિગેશન છે તે પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યો હતો। ત્યાં પીડિત પરિવારની વેદના સાંભળી હતી। તે દરમિયાન જે આદિવાસી સમાજના મહિલા છે તે પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ કરતા નજરે પડ્યા છે। તો શું આરોપ કરી રહ્યા છે? નર્મદા પોલીસ